એક શાસ્ત્રનું વચન છે, પાપી જલ્દી મરતો નથી, એને બહુ પીડા ભોગવવી પડે. ધુંધુકારી હાથ પગ પછાડે છે પણ શરીરમાંથી પ્રાણ નીકળતા નથી. ઓલી સ્ત્રીઓ વિચારવા લાગી કે મરતો કેમ નથી. એકે કીધું ઉભા રહો. બાજુમાં સગડી સળગતી હતી, સળગતા ધગધગતા કોલસા હતા. ધગધગતા કોલસા ઉપાડ્યા, સળગતા અંગારા, અને મોઢું જે ધુંધુકારીનું ફાટેલું છે એ મોઢાની અંદર સળગતા અંગારા ધગધગતા કોલસા નાખ્યા અને ચિત્કાર કરતો પછડાટો ખાટો ધુંધુકારીના ખોડિયામાંથી પ્રાણ છૂટી ગયા. બહુ ભયંકર મૃત્યુ થયું એનું. તડપાઈ રીબાઈ અને ધુંધુકારીના ખોડિયામાંથી પ્રાણ નીકળ્યા. મર્યો ખરો પણ મર્યા પછી પ્રેત બન્યો. પવનના સુસવાટાની જેમ જાય અને પવનના સુસવાટે આવે. પ્રેત બનેલો ધુંધુકારી બહુ પીડાઈ રહ્યો છે. આ બાજુ થોડા એક સમય પછી ગોકર્ણજી જે તીર્થની યાત્રાએ ગયેલા એ ગોકર્ણજી પાછા આવ્યા. પોતાનો ઘરનો દરવાજો ખોલ્યો. હવે ઘરમાં કોઈ રહેતું નથી. ઘાસ ઝાડવા ઉગી ગયેલા છે. ફળિયાની અંદર ખાટલો નાખી અને રાત્રિના સમયે ગોકર્ણજી સૂતા. જ્યાં મધ્યરાત્રિનો સમય થયો, ઘરના મુખ્ય દરવાજાને બંધ કરેલો હતો. એ દરવાજાની તિરાડની અંદરથી પવનના સુસવાટે ધુંધુકારી અંદર આવવા માટે પ્રયત્ન કરે છે. પવનના સુસવાટાનો અવાજ આવવા લાગ્યો અને જ્યાં ધુંધુકારીએ પવનના સુસવાટે થોડી ભી કરી ઘરના દરવાજાઓ ખુલી ગયા. વાયુ સ્વરૂપે ધુંધુકારી ગોકર્ણની સામે આવીને ઉભો રહી ગયો. ગોકર્ણજીએ આમ સામે જોયું. લોહીના આંસુડે ધુંધુકારી રડતો હતો. રડવાનો એટલો બધો ભયંકર અવાજ અને લોહીના આંસુડા. પ્રેત જ્યારે રડે ત્યારે એના આંસુડા લોહી ના હોય. કમંડળમાંથી જળ લઈ વેદના મંત્રથી અભિમંત્રિત કરીને ગોકર્ણજીએ એ વાયુ સ્વરૂપી ધુંધુકારી ઉપર જળનું માર્જન પાણી છાટ્યું. ત્યારે ધુંધુકારીની પીડા થોડીક શાંત થઈ. રડતા પ્રેતને ગોકર્ણજીએ પૂછ્યું તું કોણ છે? રડતા રડતા પ્રેત બોલ્યું, મારા ભાઈ, તે મને ઓળખ્યો નહીં? હું તારો ભાઈ ધુંધુકારી. પિતાની વાત ન માની અને હું પ્રેતપણાને પામ્યો. મારા ભાઈ, મને આમાંથી મુક્ત કરાવ, હું બહુ દુખી છું. ગોકર્ણજીએ કહ્યું, મારા ભાઈ, તારા મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી તારી પાછળ મેં ગયાજીની અંદર શ્રાદ્ધ કર્યું. અને ગયાજીની અંદર કોઈ વ્યક્તિ માટે એક વખત શ્રાદ્ધ કરવામાં આવે ને તો એ વ્યક્તિ મોક્ષ થઈ જાય એનો. તારી પાછળ ગયાજીમાં શ્રાદ્ધ કર્યું તોય તને મુક્તિ ન મળી. ધુંધુકારીએ કહ્યું કે ભાઈ, એક નહીં, ગયાજીની અંદર મારી પાછળ તું 100 શ્રાદ્ધ કરીશ ને તોય મારા જીવને મુક્તિ નહીં મળે, કારણ કે મારા કુકર્મો જ મને ખાઈ ગયા છે. મને આ પીડામાંથી મુક્ત કરાવ. ગોકર્ણએ કહ્યું, મારા ભાઈ, તું અત્યારે જા, હું તારા માટે કોઈ માર્ગ ગોતું છું. ધુંધુકારી ગયો. બીજે દિવસે સવારમાં ગોકર્ણજી વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યા, સ્નાન કરી નિત્ય કર્મથી પરવારી અને સૂર્યનારાયણ ભગવાન ભુવન ભાસ્કર પૂર્વ દિશાની અંદર ઉદિત થઈ રહ્યા છે. અને એવા સમયે ત્રિકાળ સંધ્યા કરનારા ગોકર્ણજીએ સૂર્યનારાયણના રથને અટકાવ્યો. સૂર્યનારાયણના સારથી અરુણે રથને અટકાવ્યો. ગોકર્ણજીએ સૂર્યનારાયણને વંદન કર્યા. સૂર્યનારાયણે કહ્યું, અહો ગોકર્ણજી, મારું શું કામ પડ્યું? ગોકર્ણજીએ કહ્યું, મહારાજ, મારો ભાઈ પ્રેતપણાને પામ્યો છે. ગમે એવો હતો પણ મારો ભાઈ છે. એના આત્માને, એના જીવને શાંતિ મળે એવો કોઈ માર્ગ, એવો કોઈ રસ્તો બતાવો. સૂર્યનારાયણ ભગવાને કહ્યું, ગોકર્ણજી, તમે તો જ્ઞાની છો. કોઈ પણ અતૃપ્ત જીવાત્માઓને, કોઈ પણ જીવાત્માઓના આત્માની શાંતિ માટે થઈ અને શ્રીમદ ભાગવત સપ્તાહ સિવાય કોઈ શ્રેષ્ઠ સાધન નથી.
શ્રીમદ ભાગવત એ શ્રેષ્ઠ સાધન છે જીવની મુક્તિ અપાવનારું. તમે ભાગવતની કથા કરો. ગોકર્ણજી આખા એ ગામને ભેગું કર્યું અને ગામનો સહકાર લઈ અને ગોકર્ણજીએ પોતાના ભાઈની મુક્તિ માટે થઈ અને ભાગવત સપ્તાહનું આયોજન કર્યું. પોતે જ જ્ઞાની હતા એટલે વ્યાસપીઠ ઉપર ગોકર્ણજી પોતે જ બેઠા. આખું એ ગામ ભાગવત કથા સાંભળવા માટે આવ્યું. અને જ્યાં કથાનો પ્રારંભ થયો એવા સમયે પવનના સુસવાટે ધુંધુકારી આવ્યો તો ખરો, પણ આવી અને બેસવું ક્યાં એને સમજણ ન પડી. પ્રેત છે, મનુષ્યની વચ્ચે બેસી શકે એમ નથી. વિચાર કરે છે હું ક્યાં બેસું. આખા એ મંડપની અંદર નજર દોડાવી. કથા મંડપનો એક સ્તંભ વ્યાસપીઠની બાજુમાં હતો, વાંસનો સ્તંભ હતો. ધુંધુકારી એ વાંસની અંદર નીચેના ભાગની અંદર વાંસ પોલો હોય. વાયુ સ્વરૂપે વાંસની અંદર ધુંધુકારી પ્રવેશ. પહેલા દિવસની કથા પૂરી થઈ, સાંજનો સમય થયો, ભગવાનનું કીર્તન થયું અને પહેલા દિવસની કથાને જ્યાં વિરામ આપ્યો ને ત્યાં એક કૌતુક થયું. જે વાંસની અંદર ધુંધુકારી પ્રવેશેલો હતો એટલે વાંસની ગાંઠ આવે 1 2 3 4 એવી રીતે શેરડીમાં જે રીતે આવે એવી રીતે. એ પહેલા દિવસે સાંજે વાંસની પહેલી જે ગાંઠ હતી ને એ ગાંઠ તૂટી ગઈ, ફાટી ગઈ. જેવી ગાંઠ તૂટી એટલે ધુંધુકારીનો જીવ ઉપર આવ્યો. બીજા દિવસની કથાએ બીજી ગાંઠ તૂટી, ત્રીજા દિવસે ત્રીજી, ચોથી, પાંચમી, પ્રત્યેક દિવસે એક એક ગાંઠ તૂટતી ગઈ. અને જેમ જેમ એ ગાંઠ તૂટતી જાય એમ એમ ધુંધુકારીનો જીવ ઉપર 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 ચડતો ગયો. સાતમે દિવસે જ્યારે કથાની પૂર્ણાહુતિ થઈ અને એવા સમયે બાંધેલો વાંસ જે હતો એ વાંસની સાતમી ગાંઠ તૂટી વાંસના બે કટકા થઈ ગયા. વાયુ સ્વરૂપે પ્રેત બનેલો ધુંધુકારી અંદરથી પીળા પીતાંબરધારી ગંધર્વ જેવો સુંદર પુરુષ થઈ અને પ્રગટ થયો. બોલો ભાગવત ભગવાન કી જય. ગંધર્વનું સ્વરૂપ પણ એની પાસે ઝાંખું પડે એવો દિવ્ય પુરુષ થઈ અને ધુંધુકારી ત્યાં વ્યાસપીઠની સામે પ્રગટ થયો. આ એક કૌતુક જ્યાં લોકો જોવે છે ત્યાં બીજું કૌતુક થયું. અંતરિક્ષની અંદરથી તેજનો એક લીસોટો નીચે આવ્યો અને તેજનો લીસોટો એક વિમાનનું સ્વરૂપ લઈ અને ઊભો રહ્યો. અંદરથી બે પાર્ષદો આવ્યા, આવી અને ધુંધુકારીને લઈ જવા માટે તૈયાર થયા. ભગવાને પોતાના પાર્ષદોને મોકલ્યા કે આ જીવને વિમાનની અંદર બેસાડી અને સ્વર્ગમાં લઈ આવો, એને મોક્ષ આપવો છે. ગોકર્ણજીએ ભગવાનના પાર્ષદોને અટકાવીને કહ્યું, મહારાજ ઉભા રહો, તમે મારા ભાઈને લઈ જાઓ છો? કહ્યું હા. 7 દિવસ એમણે જે ભાગવત કથા સાંભળી એના પુણ્ય સ્વરૂપે હવે એ પ્રેતપણામાંથી મુક્ત થયા અને હવે એમનો મોક્ષ. અમે એમને લેવા માટે આવ્યા છીએ. ગોકર્ણજીએ કહ્યું, ભલે મહારાજ, પણ મારો એક પ્રશ્ન છે. જેવી રીતે મારા ભાઈએ 7 દિવસ બેસીને આ ભાગવત સાંભળ્યું છે એવી રીતે આખા ગામે અહીંયા બેસીને સાંભળ્યું છે, તમે એને એકને શા માટે લઈ જાઓ છો? આ બધાને કેમ નથી લઈ જતા? પાર્ષદોએ કહ્યું, મહારાજ, તમારા ભાઈએ જે રીતે ભાગવતને સાંભળ્યું છે અને બીજા બધાએ સાંભળ્યું છે ને એમાં ઘણો ફેર છે. તમારા ભાઈએ ભાગવતના નિયમોને અનુસરી અને એક ચિત્તથી આ ભાગવતને સાંભળ્યું છે અને આ બધા એ સાંભળ્યું છે પણ એ થોડી થોડી વારે શું છે કે અનુકૂળતા પ્રમાણે આવો, આવજો, બેસો, પાણી, ચા, ફલાણું, આ છે તે છે, વળી બેઠા હોય ને વ્યવસ્થામાં એટલે તરત દોડીને પાછું જવાનું. એટલે આ બધા એ સાંભળ્યું છે પણ એમાં બધું થોડું બધું હાલતું હતું બધું. પણ તમારા ભાઈએ જે નિયમોનું પાલન કરવું પડે એ નિયમોના પાલન કરી એક આસન થઈ અને એમને કથા સાંભળી છે. એક આસન મતલબ
એક વખત કથાની અંદર બેઠા એટલે બેઠા, પછી જ્યાં સુધી કથાનો વિરામ ન થાય ત્યાં સુધી ત્યાંથી ઊભા ન થઈએ એ એક આસન કહેવાય. એક જગ્યાએ મેં કીધેલું પહેલા દિવસે કે એક આસન બેસીને કથા સાંભળવી 7 દિવસ, તો બીજે દી થોડું તકલીફ થઈ. બીજે દી કથા મંડપમાં ગયો તા, કઈક તણખા ચાલુ હતા, એટલે મેં કીધું શું છે આ બધું? કે કાલ તમે કહીને ગયા હતા કે એક આસને બેસવું છે, આજે બેન અહીંયા બેઠા હતા ને પછી બીજા બેન આવ્યા, ઊભા થાવ, આ મારી જગ્યા છે, કાલ હું અહીં બેઠી હતી અને મહારાજે કીધું છે કે એક આસને સાંભળવાની, એટલે હવે હાથથી હું અહીંયા જ બેસીશ, મારું રિઝર્વેશન. તો મેં કીધું બેહવા દો, તો કે તો ઓલી બીજી બેઠી છે એમ કહે છે ના, કાલ હું છે પાછળ બેઠી હતી, આજ મારે આગળ બેહવું છે, એની લપ આવે. એક આસન મતલબ આજે જ્યાં બેઠા છો કાલ ત્યાં જ બેસવું એવું નહીં, પણ જે જગ્યાએ બેઠા છો જ્યાં સુધી એ કથા પૂરી ન થાય ત્યાં સુધી ત્યાં જ બેસીને કથા સાંભળવી એ એક આસન. પલોઠી વાળી શાંતિથી હળવા થઈ અને કથા સાંભળવી અઘરું છે, કારણ કે બધાને અત્યારે છે ને તકલીફ આની જ છે ને, પૂછો ને બધાને આ ઢીચણથી તે તકલીફ છે કે હાડું બેહી નથી શકાતું, બેસીએ તો પછી ઊભા થવામાં તકલીફ બહુ પડે છે. લોકો તમને આવીને પૂછે મારે તમે કેવી રીતે બેહી શકો છો, 3 કલાક સુધી એમનામ પલોઠી વાળીને બેહી જાવ છો? પણ આ બધું એક પ્રકારનો અનુભવ થતા જાય, એક પ્રકારની પ્રેક્ટિસ હોય અને એક પ્રકારની આસન સિદ્ધિ તમે કરી શકો એવું નથી, તમે પણ કરી શકો, પણ એક પ્રકારનો તમે કાયમનું આવતું જાય એટલે પછી આસન સિદ્ધિ થઈ જાય એટલે પછી વાંધો ન આવે. અહીં તો વાંધો નથી, આપણે 6 ના હું 6:30 જ કરું છું, બાકી બીજે તો હું 5 કલાક કન્ટિન્યુ આમ નામ બેસેલા છે. એ ફરતા રહે પણ અમે આમ નામ હોઈએ. 5 કલાકે પલોઠી ખુલે એટલે તકલીફ અમને પડતી હોય, એથી ઉતરીએ ત્યારે ઘડીક પહેલા પગ સીધો આમ કરવો પડે, તકલીફ અમને પણ પડતી હોય, એવું નથી કે અમને કઈ અસર ન થતી હોય. તમે તો ફેર બદલે પગ કરો છો, મારે અહીંયા થોડું આમ કરીને બેસાશે. તકિયો મૂક્યો છે પણ હાડું વ્યાસપીઠ એવી રીતે આગી છે ને કે તકિયો જો ટેકો દેવા જેવો તો હું બહુ પાછો પાછળ વયો જો તો પાછા એમ કે હાડું આગળ બધું ખાલી. પણ કહેવાનો મતલબ શું છે કે એક આસન થઈ અને સિદ્ધ થઈ અને કથા સંભળાય. ધુંધુકારીએ નિયમોનું પાલન કરીને કથાનું શ્રવણ કર્યું છે મહારાજ, એટલે અમે એને લઈ જઈ છે. અને બીજા વર્ષે ગોકર્ણજી આખા ગામને દીક્ષા આપી, નિયમોનું પાલન કરાવી અને બીજી ભાગવત સપ્તાહ કરી. અને એમ કહેવાય છે કે એ કથાની અંદર ગોકર્ણજીની આપેલી દીક્ષાઓ દ્વારા નિયમો લઈને બેઠેલા એક ગામ નગરના વાસીઓ દ્વારા એમ કહેવાય છે કે પાછું વિમાન આવ્યું અને એ જેટલા ગામના લોકો હતા એની સાથે ગોકર્ણજી વ્યાસપીઠ સહિત બધાનો મોક્ષની અંદર વાસ થયો. એવી આ ભાગવતની કથા છે જે ભગવાન પ્રત્યે ભક્તિ વધારે છે અને આત્માનું કલ્યાણ કરે છે. અતૃપ્ત જીવાત્માઓને તૃપ્તિની પ્રાપ્તિ કરાવનારી આ ભાગવતની કથા છે. જીવનો ઉદ્ધાર કરે, જીવને ઉર્ધ્વ ગતિ કરાવે એવી આ ભાગવતની કથા છે. એક ગામમાં મને એવું કીધું કે મહારાજ ગોકર્ણજીની કથાની અંદર એક પછી એક વાસની ગાંઠ તૂટી હતી, તો આપણે પહેલે દિવસે સાંજે વાસનો તૂટશે ને? મેં કીધું માર નથી આવું કથા કરવા. તું હાથમેથી એમ કે વાસના 2 કટકા નો થાય ત્યાં સુધી પેમેન્ટ મળશે નહીં. હોશિયાર થઈ ગયા છે લોકો, કરીએ છીએ ઓલું નહીં, પિતૃ કાર્ય કરતા હોય ત્યારે નારાયણ બલી ને નીલોદ્વાન બધું કરીએ એટલે બ્રાહ્મણ ને બાંધે, ધૂણશે તો દક્ષિણા આપશું હો, જો ધૂણીને જવાબ નહીં આપે તો નહીં આપી. હવે કપાળ તારું ધૂણે એમ કોઈના શરીરની અંદર આવીને ધૂણવા માંડે એને સાચું માને, પણ બ્રાહ્મણના મંત્રોમાં વિશ્વાસ ન હોય એને. બોલો
આખો દી ઓલો બ્રાહ્મણ વેદના મંત્ર બોલીને એને પૂજા કરાવે, વિધિ કરાવે, શ્રાદ્ધ કરાવે, એમાં એને ભરોસો ન હોય. અને ઓલા ઈમના નિમના હોય હો, પાછા ઈમના નિમના કુટુંબના હોય. ઈમાંથી એકાદું જણું ધૂણે એમ કે પહોંચી ગયું ત્યારે ઈ અમને છૂટા કરે કે હા બસ અમને પહોંચ્યો. બોલો કેટલા અંધશ્રદ્ધામાં આપણે લોકો રહીએ છીએ. એક શરીરની અંદર એક સાથે બે જીવ કેવી રીતે રહી શકે? એમ કોઈના શરીરમાં આવી જાય પાછા એમ કે ઈ બધાયના ખોળીએ નો આવે. ભોળા ને પવિત્ર માણસો હોય ને ઈના ખોળીએ જ આવે. આ કપાળ ભોળા કોઈ આયતાદર કોઈ ભોળું છે જ નહીં. દીવો લઈને નહીં, 1000 વોલ્ટનો ફોક્સ લઈને ગોતવા જાવ, કોઈ ભોળું નહીં ને કોઈ પવિત્રય નહીં. બધું આમ છે. બધા હવની રીતે પેકેટ તૈયાર જ છે. પડીકા ન વપરાય, પેકેટ વપરાય. કોઈ ભોળું નથી. પોતાની વાત આવે ને ત્યાં બધા તૈયાર થઈ જાય છે. બીજાની વાતમાં હું ભોળી, મને કઈ ખબર ન પડી, કોઈ ભોળું નથી. અંધશ્રદ્ધાઓની અંદર આપણે રાજ્ય છીએ. એમ કોઈ કોઈના શરીરની અંદર આવી ધૂણે ને થપાટો મારે ને આમ કરે ને તેમ. માટલી ભરીને પાણી પી ગયા, અમે જોયું ને એવી રીતે. પાછા એમ કે ફલાણા ભાઈના ઘરે તો પિતૃ આવ્યા હતા ને તે કે માટલી ભરીને પાણી પી ગયા. અહીં કેવી રીતે પીતા હોય તમે જોયું છે કોઈ દી? ઈ ઓલો આમ ખોબો રાખે ધૂણવા વાળો અને રેડવા વાળો પાણી રેડે, એમાંથી થોડુંક પાણી રહ્યું ને ઈ જ હોઠે અડતું હોય, બાકી બધું હેઠે ઢોળાતું હોય. ગ્લાસ ભરીને આપો જોઈએ કે લો પિતૃ દેવતા દાદા આ ગ્લાસ પાણી પી જાવ, પછી બીજું પીવું હોય તો બીજો ગ્લાસ આપું, પછી ત્રીજું આપું, પછી ચોથું આપું. કેટલા પી શકે છે? જ્યાં આવી બધી વાત આવતી હોય ત્યાં પારખા કરો. એમાં કોઈ નારાજ પિતૃ નહીં થઈ જાય તમારા. ખોટા ધતિંગને ધોંગ કરવા માટલી ભરીને પડી બધું પાણી હેઠે ઢોળાતું હતું ખોબામાંથી. એને જ ખાલી હોઠે હાથ અડાડી જ રાખ્યા હતા, બાકી કોઈ પીતું નહોતું. ગ્લાસ ભરીને આપો, કેટલા ગ્લાસ પીવે છે જોવો જોઈએ. એમાંથી તો ઢોળાવાનું નથી. અંધશ્રદ્ધામાં એટલા બધા આપણે બધા રચ્યા પચ્યા રહીએ છીએ. આ ગણપતિ રખાય, ઓલા ગણપતિ રખાય, જમણી હુંડના રખાય, ડાબી હુંડના રખાય, શું રખાય, કેમ કરાય? જમણી હુંડના રાખી તો રોજ એને ઘી ને ગોળ ધરાવો ને. તમારા ડબલા ભર્યા છે એમાંથી નાનકડી ગોળની કણી ને એક ટીપું ઘી ગણપતિ દાદાને ધરાવો તો ક્યાં લૂંટાઈ જવાનો? કે જમણી હુંડના ન રખાય. દીવો આમ કરાય કે દીવો આમ કરાય? દીવો ભગવાનની સામે રખાય કે આપણી બાજુ? જેમ રાખો એમ કરો તો ખરા. પણ દાનત ન હોય ને એટલે બધા આવા બધા પ્રશ્નો કરે કે આપણાથી બધું હચવાય નહીં એટલે આપણે નથી કરતા. પણ દાનત નથી. જેમ રાખો એમ બધી રીતે કરાય. કરો છો એ મહત્વનું છે. તો ભગવાનની કથા, એ નિયમો, એ જે કંઈ પણ આપણા શરીરથી જે રીતે પાલન થઈ શકતું હોય, આ બધી વસ્તુ કરતા સૌથી ઉપરની વસ્તુ છે કે એક ધ્યાનથી ભગવાનના ચરણોની અંદર ભગવાન પ્રત્યે શ્રદ્ધાથી તમે આ કથા સાંભળો ને, એનાથી ઉત્તમ વસ્તુ કોઈ જ નથી. તો સુત પુરાણીએ સૌનકાદિક ઋષિમુનિઓને આ ભાગવતનો મહિમા કઈ સંભળાવ્યો છે. જીવનો ઉદ્ધાર કરનારું છે, ભગવાન પ્રત્યે પ્રેમ અને ભક્તિ વધારનારું છે. આવો પ્રથમ સ્કંદની અંદર આપણે પ્રવેશ કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવા શુભ કાર્યે સુસર્વદા.
જન્માંદ્યસ્ય યતોન્વયાદિતરતા ચાર્થે સ્વવિઘ્નસ્વરાણ તેને બ્રહ્મહૃદાયાદિકવયે ગુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિવૃતાં યથા વિનિમયો यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि सत्यं परं धीमहि सत्यं परं धीमहि सत्यं परं धीमहि આ ગ્રંથનો પ્રારંભ છે ધીમહિ શબ્દ જાણીતો લાગે શેમાં આવે છે ધીમહિ શબ્દ શેમાં આવે છે બરાબર છે ગાયત્રી મંત્રમાં સત્યમ પરમ ધીમહિ તે ગ્રંથનો પ્રારંભ થાય પુરાણનો પ્રારંભ થાય છે ગઈકાલે કહેલું આજે ફરી યાદ દેવડાવું વેદનો સાર ગાયત્રી મંત્ર છે અને ગાયત્રી મંત્રનો સાર ભાગવત છે અહીંયા વ્યાસજીએ સત્યમ પરમ ધીમહિ લખ્યું છે શા માટે કદાચ સત્યમ પરમ ધીમહિ ના બદલે કોઈ બીજો શબ્દ પણ વાપરી શકતા હોત વ્યાસજી પણ કેમ ન વાપર્યો ભાઈ કૃષ્ણની કથા છે તો કૃષ્ણમ પરમ ધીમહિ કેમ ન લખ્યું રામની કથા આવે છે રામમ પરમ ધીમહિ કેમ ન લખ્યું અહીંયા વેદ વ્યાસજી લખે છે સત્યમ પરમ ધીમહિ વેદ વ્યાસજીએ વિચાર કર્યો છે કદાચ કોઈ પણ એક દેવનું હું નામ લખીશ તો એ દેવતાઓને માનવા વાળો વર્ગ જ આ પુરાણનો ઉપયોગ કરશે કારણ કે આપણે તો એવું કે આ ભગવાન કોના આ ભગવાન આપણા ને આ ભગવાન બીજાના ભગવાનના પણ આપણે ભાગ પાડેલા છે જે તે સમયની અંદર વેદ વ્યાસજીને એટલી તુરંત દ્રષ્ટિ હશે એમણે વિચાર કર્યો જો રામમ પરમ ધીમહિ લખીશ તો કેવલ રામને માનવા વાળા લોકો જ આ ગ્રંથને પૂજશે શક્તિમ પરમ ધીમહિ લખીશ તો કેવલ માતાજીને માનવા વાળા લોકો જ આ ગ્રંથને માનશે અથવા પૂજશે સનાતન સંસ્કૃતિની અંદર આપણે એટલા બધા વાડા કરી મૂક્યા છે ધર્મના નામ ઉપર અલગ અલગ ચોકા આપણે કર્યા વિષ્ણુને માનવા વાળા શિવને ન માને રામને માનવા વાળા કૃષ્ણને ન માને માતાજીને માનવા વાળા પિતાજીને ન માને પિતાજીને માનવા વાળા વળી એક માતાજી નો હોય એવાય હોય કે માતાજી બાતાજી એવું કઈ હોય નહીં બસ આ એક જ છે ભાઈ વાડા કરીને ત્યાં જવું છે ઈ તો બધા એક છે પરમ સત્યનું એક પુંજ છે અને એમાંથી જે જે સમયે જે તેજના કિરણની જરૂર પડે છે એ પુંજની અંદરથી એક કિરણ એ કાર્ય પૂર્ણ કરવા માટે આવે છે બાકી તો એ એક જ છે નોખા તો આપણે પાડ્યા છે
વિષ્ણુને માનવા વાળા શિવને તો પાછા કપડા શિવડાવવા છે એમ ન બોલે, એમાં શિવનું નામ આવે. કપડા શિવડાવવા છે એવું નહીં બનાવવા બોલવાનું, કારણ કે એમાં શિવનું નામ આવે. હવે એને પૂછો કે છેલ્લે 80 85 90 વર્ષે જ્યારે તમે જશો પછી આ શરીર રહ્યું, આ ડેડ બોડીને જ્યારે અગ્નિ સંસ્કાર કરવાના હશે ત્યારે ઓલી હવેલી એ કરવા દેશે? ત્યારે ક્યાં જવું પડશે? સ્મશાન. કોનું ઘર? જે શિવનું નામ લેવામાં પણ તકલીફ પડતી હતી, શિવનું ઘર જ સ્મશાન છે. છેલ્લે તો એ જ સંઘર્ષ છે. જુદા જુદા ફાટા ન પાડો. આ ચોકા ને આ ફાટાના હિસાબે જ સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ રહીને તૂટતી ગઈ. દેવ બધા, ભગવાન બધા એક જ છે. માં જગદંબા એક જ છે. જુદા જુદા સ્વરૂપ, જુદા જુદા કાર્યો કરવા માટે જુદા જુદા સ્વરૂપ લીધા, એટલે જુદા જુદા રૂપે પૂજાણા છે. પણ આપણે અલગ કરીએ છીએ. વેદવ્યાસજીએ વિચાર કર્યો, સત્યમ પરમ ધીમહિ બહુ સમજીને લખ્યું છે. તમે જેને માનો છો એ જો સત્ય હોય તો એ આ છે. ઘણા લખે ને કુળદેવી માતા સત્ય છે, દ્વારિકાધીશ સત્ય છે, વાછરડા દાદા સત્ય છે, સાંઈ બાબા સત્ય છે, બધું લખાય. સત્ય છે. તમે જેને માનો છો એ તમને સત્ય લાગે છે, એ સત્ય છે. તમે જે પરમ તત્વને, જે તત્વને માનો છો એ તમને સત્ય લાગતું હોય તો એ આ પરમ તત્વની સાથે જ જોડાયેલું છે. કહેવાનો મતલબ એવો છે કે સત્યની છત્રી એટલી બધી મોટી છે, એ છત્રીની અંદર આ બધું જ આવી જાય છે. જે આમાં છે એ બહાર છે, અને જે આમાં નથી એ ક્યાંય નથી. માટે વેદવ્યાસજીએ સત્યમ પરમ ધીમહિ શબ્દ વાપર્યો છે. આ ગ્રંથ કોનો? આ ભાગવત કોનું? કહે છે તમે જો સત્ય માનતા હો તો આ ગ્રંથ, આ ભાગવત દરેકનો છે. આની અંદર તમને તમારા ઈષ્ટના દર્શન થતા હોય તો આ તમારો, આ દરેકનો છે. અને આ કલ્યાણ કરવા માટે જ છે. કલ્યાણ તો દરેક જે ઈચ્છે તે કરી શકે છે. સત્યમ પરમ ધીમહિ થી ગ્રંથનો પ્રારંભ થાય છે. અને ત્યાર પછી તો સુત પુરાણી અને સૌનકાદિક ઋષિમુનિઓનો સંવાદ આવે છે. અને એ સંવાદની અંદર સુત પુરાણી ને સૌનકાદિક ઋષિમુનિઓ 6 પ્રશ્ન પૂછે છે. 6 પ્રશ્નના ઉત્તર સુત પુરાણીજી આપે છે. પ્રશ્ન છે, સૌનકાદિક ઋષિએ પૂછ્યું, મહારાજ કલ્યાણ કેવી રીતે થાય? કળિયુગની અંદર જ્યારે ભગવાન નહીં હોય ત્યારે જીવ કોનો આશરો લેશે? પુરાણો કેટલા છે? એના શ્લોકોની સંખ્યા કેટલી છે? સર્વ પુરાણોનો સાર શું છે? આવા અલગ અલગ 6 પ્રકારના પ્રશ્નો સૌનકાદિક ઋષિમુનિઓએ સુત પુરાણીજીને પૂછ્યા છે. એના બદલામાં સુત પુરાણીજીએ કથા કહી છે કે આ ભાગવત. સુત પુરાણીજી કહે છે, ઋષિમુનિઓ, પુરાણોનો સાર ભાગવત છે. અને કળિયુગની અંદર જ્યારે ભગવાન હાજર ન હોય એવા સમયે જે જીવ આ ભાગવતના શરણે જાય છે એ ભાગવત એને શીખવાડે છે. શું કરવું, શું ન કરવું, શું કરાય, શું ન કરાય. આપણા ધર્મ ગ્રંથો જ છે જે આપણને જિંદગી જીવતા અને મૃત્યુને સુધારતા શીખવાડે છે. હિન્દુ સંસ્કૃતિના સૌથી મહાન 2 ગ્રંથો, એક રામાયણ અને બીજું ભાગવત. ખૂબ સાંભળી હશે, ખૂબ જોઈ પણ હશે. રામાયણ જિંદગી જીવતા શીખવાડે,
રામાયણ સાંભળ્યા પછી આપણને જિંદગી જીવતા આવડવી જોઈએ. રામ જેવું જીવન 1 લાખ વર્ષ પણ ઓછા પડે. 1 લાખ વર્ષ આપણને મળે ને તો એમાં પણ રામ જેવા ન બની શકાય, પણ પ્રયત્ન તો કરીએ. જે જીવન રામજી જીવ્યા છે ને એ આપણા માટે તો 1 લાખ વર્ષે પણ ન થઈ શકે. પણ એ માર્ગે જવાનો પ્રયત્ન તો કરીએ. રામનું જીવન એક આદર્શ જીવન છે મનુષ્ય માટે. રામ જેવું જીવન જીવ્યા એવું જીવન જીવવું જોઈએ. પ્રત્યેક સંબંધોને તમે લો, પિતા અને પુત્રનો સંબંધ, ભાઈ ભાઈનો સંબંધ, પતિ પત્નીનો સંબંધ, દેર ભોજઈનો સંબંધ, દેરાણી જેઠાણીનો સંબંધ, રાજા અને પ્રજાનો સંબંધ, સેવક અને સ્વામીનો સંબંધ. એક એક કેરેક્ટરને તમે રામાયણના પાત્રોને તમે જુઓ, નજર કરો તો તમને ખ્યાલ આવે રામ જેવું જીવન હોવું જોઈએ. રામ જીવન જીવ્યા એવી રીતે જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અયોધ્યાની એક રાજગાદી અને 2 દાવેદારો ઊભા થયા નહોતા, કરવામાં આવ્યા. અને અયોધ્યાની ગાદી જેને ગાદી નહીં પણ કોઈ ફૂટબોલો હોય એમ રામ આમથી લાત લગાવે અને ભરત આમથી લાત લગાવે. કોઈ બેસવા તૈયાર ન થતું. રામજીએ ચોખ્ખું કહી દીધું કે પિતાનું વચન છે અને પિતાનું વચન પાળવું એ દીકરાની પુત્રની ફરજ આવે છે. એટલે મારા પિતાનું વચન સચવાય ને એટલા માટે રાજગાદી ઉપર હું નહીં બેસું. સામે ભરતજીએ કીધું કે પિતાએ વચન આપ્યું કે પિતાના પિતાએ વચન આપ્યું, પણ રાજગાદી ઉપર તો રામ જ બેસશે. રામ સિવાય કોઈ નહીં બેસી શકે. કહો આજના યુગની અંદર એક મિલકત માટે 2 ભાઈઓ વચ્ચે આ વસ્તુ જોવા મળે છે? જો હા તો તમારું ઘર અયોધ્યા છે. આજે તો પિતાની સંપત્તિ માટે થઈને આપણે કોર્ટે ચડીએ છીએ, કેસ કરીએ છીએ. રામ જેવું વિચારો, રામ જેવું જીવન જીવો. પલકારાની અંદર રામે વિચાર કરી લીધો, જે વસ્તુ માટે થઈને વિવાદ થતો હોય ને ત્યાં હાજર ન રહેવાય. હું કોઈની સાથે પ્રતિસ્પર્ધામાં નથી. એક વસ્તુ માટે જ્યારે 2 દાવેદારો ઊભા થાય ને ત્યારે પોતાના પગલા આપણે સમજીને જ પાછા ખેંચી લેવા. એ રામ. વસ્તુ એક છે અને દાવેદાર 2 છે. જે સમજીને પોતાના પગલા પાછા ખેંચી લે એ રામ. જો વસ્તુ મહત્વની હોય તો વ્યક્તિને ભૂલી જજો, અને જો વ્યક્તિ મહત્વનો હોય ને તમારા માટે તો એ વસ્તુને ભૂલી જાઓ. તમારા ભાગ્યની હશે, મળશે 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 મળશે. ફરીથી કહું, તાળી પાડતા 100 વખત વિચાર કરજો. બહુ જવાબદારી આવે છે. વાત સારી લાગી સાંભળવામાં, ઉતારવામાં બહુ જ અઘરી છે. પાડજો તાળી, મારી વાતને વધાવજો પણ મારી વાતને ઉતારજો. જો વ્યક્તિ મહત્વની હોય તો વસ્તુને છોડી દેજો, અને વસ્તુ મહત્વની હોય તો એ વ્યક્તિ છૂટી જશે. અને મને કહો જોઈએ, રામના ભાગ્યનું હતું 14 વર્ષ વનવાસ જઈને આવ્યા. ભાગ્યમાં રામજીને જ ગાદી હતી તો ગાદી ક્યાંય ગઈ? કઈ ગમે એટલા ધમપછાડા કર્યા, ભરતજી ન બેઠા તો ન જ બેઠા. જે એના ભાગ્યમાં જે સમયે જે લખ્યું હોય તેને તે જ પ્રાપ્ત થાય. મથી થાકી. જ્યારે છોડવાનો, ત્યાગ કરવાનો સમય આવે ત્યારે રામને યાદ કરજો. જો છોડી શકો છો તો તમે રામ છો. જીવન આદર્શ રામ જેવું જીવવું જોઈએ. જિંદગી રામાયણ આપણને જીવતા શીખવાડે છે, પણ આપણે કઈ શીખતા છીએ?
અને પછી પાછલી અવસ્થા આવે છે 80-85 વર્ષે પથારીમાં પડીએ છીએ અને યુવાનીમાં કરેલા જે કંઈ પણ કર્મો છે એ કર્મોનો તડો તડ માર ગઢપણની અંદર વાગે અને રાત્રે પથારીમાં જે ઓલા ઓયકારણ આયકારણ મહટિયા જે બોલાય છે ને ઊંઘમાં એ એના બોલાય છે. યુવાનીનો જે કર્મોનો માર છે ને એ બધો તડો તડ ગઢપણમાં વાગે છે અને પછી હાય મરી જાશું, હાય મરી જાશું, હાય મરી જાશું. અરે રે હવે શું થશે, હવે શું થશે, હવે તો આપણું પૂરું થવા આવ્યું એવું વિચારીએ છીએ. જિંદગી જીવતા આવડી નહીં, પથારીએ પડીને પછી અફસોસ થાય કે જિંદગી જીવતા આવડી નહીં, હવે શું કરશું. જિંદગી જીવતા ન આવડી, કાઈ વાંધો નહીં, અંત સમયે પાછલી અવસ્થામાં મારા ભાગવતના શરણે આવો, ભાગવત તમને મળતા શીખવાડશે. કેમ મરવું ઈ ભાગવત શીખવાડે. કૂતરા ભૂંડા બિલાડાની જેમ તડપી તડપીને મરવું છે, રજડી રજડીને, કે શરીરમાંથી જ્યારે પ્રાણ નીકળે એવા સમયે આત્મસંતોષ સાથે કે ના, મને મારા મૃત્યુથી પણ સંતોષ છે. જે જીવ ભાગવતના શરણે, આમાં તમે જેટલી કથાઓ સાંભળશો એ કથામાં એવું આવશે કે અંતે તો એ ભગવાનના શરણે ગયો અને એને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થઈ. છેલ્લે તો અહીંયા જ આવવું પડશે. ભાગવત મૃત્યુ સુધારવાનો ગ્રંથ છે. એવી પરમ પાવની આ ભાગવત કથા પુરાણોનો સાર છે. કયું મહારાજ એ કથા અમને કહો. કેવા સમયની અંદર, કેવા કાળની અંદર આ ભાગવતની રચના થઈ છે. દ્વાપરે સમનું પ્રાપ્તે, દ્વાપર યુગના અંતની અંદર વેદવ્યાસજી દ્વારા ભાગવતની રચના થઈ છે. સત્યવતી અને પરાશરના પુત્ર વેદવ્યાસજી, જેમનો જન્મ ટાપુની ઉપર થયો છે. દ્વીપ, ટાપુ, ફરતું પાણી અને વચ્ચે પર્વત હોય એને ટાપુ કહેવાય. પરાશર અને સત્યવતીના પુત્ર એમનું નામ વેદવ્યાસ, પણ એમનું સાચું નામ હતું કૃષ્ણ દ્વૈપાયન. કૃષ્ણ એટલા માટે કે એમનું રૂપ હતું એ કાળું શ્યામ હતું અને દ્વૈપાયન, દ્વીપ ઉપર એમનો જન્મ થયો એટલે કૃષ્ણ દ્વૈપાયન એમનું નામ. પણ વેદનો વિસ્તાર કર્યો એટલે વેદ વ્યાસ એવી ઉપાધિ, એવું નામ એમને પ્રાપ્ત થયું. વ્યાસ મતલબ વિસ્તાર. આપણે લખીએ કથા વ્યાસ. કંકોત્રીની અંદર અમે લખાવીએ કથા વ્યાસ. કોઈ લખે કથા વક્તા, કથાકાર. કથાઓની કંકોત્રી છપાય તો એની અંદર લખાય કે કથાકાર, કથા વક્તા, કથા વ્યાસ, આવી બધી વસ્તુઓ લખાય. મેં લખાયું કથા વ્યાસ. નિમિતભાઈ મને કે કથા વક્તા લખાવીએ તો મેં કીધું વક્તા લખાવો, પણ એમણે બરોબર કીધું વક્તાનું. વ્યાસ એટલે જે વિસ્તાર કરે, વ્યાસ એટલે વિસ્તાર. એટલે એમણે એમ કીધું કથા વક્તા આપણે લખીએ તો કથા વક્તા લખો, પણ બરોબર લખ્યું, કારણ કે અહીંયા બહુ કથાનો મારે વિસ્તાર નથી કરવાનો, લિમિટેડ ટાઈમ. એટલે પાછો બહુ વિસ્તાર અને આમે અટકાઈ વ્યાસ છે, એટલે જો બહુ વ્યાસ કરવા માંડું ને તો પછી તકલીફ પડે. એટલે એ વક્તા બરોબર હતું, પણ વ્યાસ શબ્દનો અર્થ થાય વિસ્તાર કરવો. વેદનો વિસ્તાર કર્યો એટલે એક ઉપનામ મળ્યું વેદ વ્યાસ. બ્રહ્મનદ્યામ સરસ્વત્યામ સમ્યાપ્રાસ નામના આશ્રમની અંદર સરસ્વતી નદીના કિનારે પરાશર ઋષિના પુત્ર વેદવ્યાસજી ઘાસફૂસની ઝૂંપડી બનાવીને આશ્રમની અંદર રહે છે. વેદોનો વિસ્તાર કર્યો છે, પુરાણો બનાવ્યા છે, ઉપનિષદો બનાવ્યા છે. જીવનની અંદર હવે કંઈ કરવાનું બાકી નથી. પાકટ વૃદ્ધ અવસ્થાએ પહોંચેલા વેદવ્યાસજી મહારાજ સરસ્વતી નદીના કિનારે આશ્રમ બનાવીને નિવાસ કરે છે.
પાકટ અવસ્થાએ એટલે કે પાછલી અવસ્થાએ પહોંચેલા વ્યક્તિના જીવનની અંદર સંતોષ હોવો જોઈએ. પોતાના જીવનની અંદર એનાથી જે જે કંઈ પણ થઈ શક્યું હોય ને એ કર્યાનો એને સંતોષ હોવો જોઈએ. આપણી તકલીફ એવી છે કે પાછલી અવસ્થામાં આપણને અસંતોષ જ હોય છે કે અરે મારાથી આમ ન થઈ શક્યું, હું આ ન કરી શક્યો, મારે ઓલું કરવું હતું પણ એ ન થઈ શક્યું. આપણે અસંતોષમાં જીવીએ છીએ અને અસંતોષમાં જ મૃત્યુ પામીએ છીએ. પાછલી અવસ્થામાં તો સંતોષ હોવો જોઈએ. પણ વેદ વ્યાસજીના મનને કઈ સંતોષ નથી. આજ વેદ વ્યાસજીનું મન ખિન્ન છે, ઉદાસ છે. સંસારીને જેવો વિચાર આવે એવો વિચાર આજ વેદ વ્યાસજીના મનની અંદર આવ્યો છે. શું વિચાર? એક ગૃહસ્થી સંસારીના મનમાં જે વિચાર આવે ને એવો વિચાર વેદ વ્યાસજીને આવ્યો. સરસ્વતી નદીના કિનારે બેઠેલા વેદ વ્યાસજી મનની અંદર વિચાર કરે છે કે અરે મારે એક દીકરો નથી, મારે એક દીકરો હતો કેટલું સારું હતું. આવો વિચાર વેદ વ્યાસજી મહારાજને આવ્યો. મારે કોઈ દીકરો નથી. પણ વેદ વ્યાસજીની વિચારધારા અને આપણી વિચારધારામાં ઘણો ફરક છે. એમનું જે વિચારવાનું થિંકિંગ છે ને આપણું જે છે એમાં તો ઘણો ડિફરન્ટ છે, ઘણો ફેર છે. દરેક સંસારીને પણ એક દીકરો જોઈતો હોય છે. દરેક ગૃહસ્થને એક દીકરો જોઈતો હોય. શા માટે જોઈતો હોય? દરેક સ્ત્રી, દરેક પુરુષ એવું ઈચ્છે કે અમારે એક દીકરો હોવો જોઈએ. બધાને દીકરા જ જોઈ છે. દીકરીઓ કોઈ ગમતી જ નથી. જેને જોવો એ દીકરો દીકરો દીકરો. દીકરીઓ જન્મે ઈ નો ગમે. પછી પરાણે મોઢા પકડી જાય પણ પછી હસતું મોઢું રાખવું પડે સમાજની દીકે. એટલે પરાણે પછી એમ ઠાવકું મોઢું કરીને કઈક લક્ષ્મીજી પધારે. દીકરી જન્મે ઈ ગમતું નથી આપણને. બધાને દીકરા જોઈએ છે. હવે જેને દીકરીઓ ગમતી નથી, મારે એને એટલી જ વાત કેવી છે કે આપણા નાનાજીએ જો દીકરી જન્મવા ન દીધી હોત તો આપણે ન હોત. અઘરું પડ્યું. આપણા નાનાજીએ જો દીકરી જન્મવા ન દીધી હોત, નાનાજીની દીકરી એટલે કોણ? આપણી મમ્મી. આપણા નાનાજીએ જો દીકરી જન્મવા ન દીધી હોત તો આપણે ન હોત. મમ્મી જ ન હોય તો આપણે ક્યાંથી હોય? જો એમણે એમ કીધું હોત કે દીકરી નહીં દીકરો છે તો આપણે કેવી રીતે હોય? દરેકને દીકરો જ હોય છે. શું કામ? દીકરો હોય તો ગઢપણમાં પાળે. અમારે એક દીકરો હોય દાંત કાઢે છે. બધાય દાંત કાઢે છે. દીકરો હોય તો ગઢપણમાં પાળે, મુવા પછી બાળે અને પરલોકમાં અમે જઈને એટલે 12 દિવસ અમારી પાછળ બધું કરી અને પરલોકમાં અમને અંજવાળે. શું લાગે છે? ગઢપણમાં અમને પાળે, પુનઃ હશે, સંસ્કારો આપ્યા હશે અને ભગવાનના 4 હાથ તમારા માથા ઉપર હશે ને તો પાળશે. બાકી 4 દી સુધી દવાની બાટલી મગાવી રાખશો ને નહીં આવે. આ યુગનો પ્રભાવ એવો છે માતાઓ. આ હવા એવી ચાલી છે ને, પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી કરી અને જે તરફ અત્યારે પેઢી જઈ રહી છે બહુ અપેક્ષા ન રાખશો. કારણ કે વધારે અપેક્ષા રહી ને એ દુઃખ આપે. જ્યારે એ પૂરી ન થાય ને ત્યારે કોઈ દીકરાઓ ગઢપણમાં પાળતા નથી. પુનઃ હોય, સંસ્કાર આપેલા હોય ને તો એ ચીલો ચાલુ રહે છે. બાકી કોઈને ટાઈમ નથી. તમારા માટે કોઈને સમય નથી.
તમારું બાકીનું જીવન તમારે તમારી રીતે જીવવાનું છે. ગઢપણમાં પાળતા હોત તો આટલા વૃદ્ધાશ્રમો જ ના હોત. વૃદ્ધાશ્રમોની સાથે અનાથ આશ્રમો પણ ખુલવા જોઈએ કે જે છોકરાઓ 25 વર્ષના 20 વર્ષના 22 વર્ષના થઈને હોશિયાર થઈ જાય છે ને એ બધાની આ મૂકી આવવા જોઈએ કે હાથે ચાલતા શીખી લેજે, હાથે બોલતા શીખી લેજે, હાથે ડાયપર બદલતા શીખજે, હાથે જમતા શીખજે, આ બધું જાતે શીખી લેજે અને પછી આગળ કહેજે 25 વર્ષે તમે મારા માટે કર્યું શું. જે દિવસે તને બોલતા નતું આવડતું તે દિવસે તું રડતો તો એ રડવાના અવાજ ઉપરથી એને ખબર પડી જતી હતી તારે શેની જરૂરિયાત છે એ એને કર્યું. અંધારું જોઈને તું ડરી જતો તો તેથી તને સાડલાના પાલવની અંદર ઢાંકી દેતી હતી એ એને કર્યું. એ ડરમાંથી તને નિર્ભય એને તને બનાવ્યો. ડગમગ ડગમગ થઈને ધબ દઈને પડી જતો તો ઈ ઢીચણિયા હારોહાર ચાલી અને આંગળી પકડીને તને ચાલતા એને શીખવાડ્યું. તોતડા શબ્દો બોલતો તો એમાંથી તને સરખી રીતે બોલતા એને શીખવાડ્યું. અને જ્યારે મોટો થયો ત્યારે સમાજની અંદર કેવી રીતે જીવવું જોઈએ, કેવી રીતે વર્તવું જોઈએ ઈ એમણે શીખવાડ્યું. 5 જન્મેલું તાજું બાળક એને જમીન ઉપર મૂકી દો કે હોશિયાર હોય તારી રીતે મોટું થઈ જશે ભાઈ. સંસ્કારો અને સંસ્કૃતિ તમારા ઘરની અંદર હશે તો જ તમારા સંતાનો સારા થશે. બાકી બહુ અપેક્ષાઓ ન રાખશો, કારણ કે જ્યારે અપેક્ષાઓ પૂરી નથી થતી ને ત્યારે દુઃખ લાગે છે અને ત્યારે તમારી પાસે આંસુડા લૂછવા વાળું કોઈ નહીં હોય. તમે 5 આંસુડા પાડશો ને પાડી પણ નહીં શકો. 5 આંસુડા પણ તમે નહીં પાડી શકો, કોક જોઈશે તો ખરાબ લાગશે. તમે તો આંસુડા નહીં પાડી શકો, અંદર ને અંદર રડશો. ના આશા રાખશો એવી કે ગઢપણમાં અમને પાડે. આ હવા જે અલગ પ્રકારની ચાલે છે. મુવા પછી અમને પાડે. અમારું મૃત્યુ થાય એટલે દીકરો અગ્નિ સંસ્કાર આપે ને. 12 મણ લાકડાની ચિતા ઉપર અગ્નિ સંસ્કાર લેવા હાટુ થઈ અને પાછલા 10 15 કે 25 20 જે વર્ષ મળ્યા છે ઈ વર્ષ જીવતા બળો છો. ભૂવા પછી બાળવાની વાત તો એક ઓર રહી, જીવતા બાળવાની શરૂઆત કરી છે જેમાં કેરોસીન ન જોઈ ને બાકસ પણ ન જોઈ, ખાલી શબ્દ જેવા બોલે ને કે તમે એમ નામ વગર અગ્નિ સંસ્કારે તમે બળી જાઓ. સાના માના બહેરોને ખબર ન પડતી હોય તો તમારે બોલ બોલ ન કરવું, વાળવાનું છે. એટલો કોઈને પ્રેમ નથી કે કાચનો શોકેસ બનાવીને કે આ મારા પિતાજી કે આ મારા માતાજી છે આમના અગ્નિ સંસ્કાર નથી કરવા. હાચવી રાખો. ઝટ ઉપાડો, દુર્ગંધ આવશે, સડો થઈ જશે. ઝટ કાઢો, ઝટ કાઢો. ખોડિયામાંથી નીકળ્યા એટલે તરત એકાદી દીકરી બારગામથી આવવાની બહાર હશે ને તોય બહાર બધા ઉતાવળ કરશે. ભૂવા પછી બાળશે ને પરલોકમાં અમને અંજવાળશે. 12 દિવસ અમારી પાછળ પિંડદાન, તર્પણ, દાન પુણ્ય બધું કરશે. બધાને લાડવા ખવડાવશે ને અમને પિતૃઓની પંગતમાં ભેળવશે. કોઈ ઉભરાઈ જતું નથી. આ તો લોકલા જે કરવું પડે ને એટલે કરે છે. બાકી હવે તો એવું આવ્યું છે ને કે આવું 12મું 13મું આવું બધું કઈ કરાય જ નહીં. આ બધું બંધ કરી દો.
એના કરતા છોકરાઓ જમાડી દો, દાન પુણ્ય કરી દો. કરાય, દાન પુણ્ય કરાય, છોકરાએ જમાડાય, બધું કરાય, પણ જે વસ્તુ જેના માટે જે કરવાનું હોય એ જ કરવાનું હોય. ત્યાં પછી બીજું ન હાલે. રડતા બાળકને ભૂખ લાગી છે, દૂધ પીવડાવવાનું છે, ત્યાં કહી દે છે પાણી પીવડાવી દો, પેટ ભરાઈ જશે. જે કરવું પડે કરવું જ પડે. બુઆ પછી અમને બાળે પરલોકમાં અમને અંજવાળે, લોક લાજે કરવું પડે છે એટલે કરે છે. બાકી કોઈને અંદરથી એવા હરખના ફુવારા કે એમની પાછળ આપણે કંઈક સારું કરીએ કે સારું આપીએ કે સારું કરીએ, કોઈને કઈ જ નથી. આપ મુએ સો ડૂબ ગઈ દુનિયા. એક વસ્તુ બરાબર સમજો, આપણે ગયા પછી કોઈને કાઈ ફરક પડતો નથી. સંસારના સ્ત્રી પુરુષો દીકરો આટલા માટે માંગે છે, પણ આનું વિપરીત જ થતું હોય છે. અમારે દીકરો હોય તો આ જે કંઈ પણ ભેગું કર્યું છે એનો વારસદાર જોઈએ છે. આપણે આપણી સંપત્તિનો વારસદાર જોઈએ છે કે મહેનત કરી કરીને જે ભેગું કર્યું છે કોને આપશું. આપણે આપણી સંપત્તિનો, આપણા વ્યાપારનો, આપણા ધંધાનો વારસદાર જોઈએ છીએ. જ્યારે વેદ વ્યાસજી મહારાજને પોતાના જ્ઞાનનો વારસદાર જોઈએ. એમને શા માટે દીકરો જોઈએ છે? કયું જે આ ઉપનિષદો, જે આ વેદ, જે પુરાણો મેં બનાવ્યા છે, આ સંસારના લોકો સુધી, જગતના ચોક સુધી પહોંચાડે એટલા માટે મારે એક દીકરો હોવો જોઈએ. જગતને જ્ઞાન મળે એટલા માટે દીકરો જોઈએ છે. ખિન્ન થઈ ગયેલા વેદ વ્યાસજી મહારાજ ભગવાન ભોળાનાથની ઉપાસના કરી છે. મહાદેવજી પ્રસન્ન થયા. કયું વેદ વ્યાસજી મહારાજ શું જોઈએ છે? વેદ વ્યાસજી મહારાજે કીધું, મહારાજ તમે મારે ત્યાં દીકરો થઈને આવો. શિવજીએ કીધું, વેદ વ્યાસજી મહારાજ રોંગ નંબર લગાડ્યો. અવતાર લેવાનું કામ મારું નહીં, એ તો શ્રી હરિ વિષ્ણુ નું કામ કે ઈ જુદા જુદા અવતારો લઈને આવે. હું તો અજન્માનો લોકા. શિવજીનો જન્મ બધાયની જયંતિ આવે, પણ શિવ જયંતિ કોઈ દિવસ સાંભળી? શિવજીનો બર્થડે કે દી કયા દિવસે? શિવરાત્રી તો એક એમના વિવાહને જે કાર્યો છે એ શિવરાત્રીના દિવસે થયા છે. શિવરાત્રી શિવજીનો બર્થડે નથી, જન્મદિવસ નથી. એનો જન્મ પણ નથી, એનું મૃત્યુ પણ નથી. એ અવિનાશી છે. હું અવતાર નથી લેતો, હું તો સમાધિની અંદર મસ્ત લીન રહેવા વાળો દેવ છું. વેદ વ્યાસજીએ કીધું, તો સમાધિની અંદર જે આનંદ પોતે લો છો એ જગતને સમાધિનો આનંદ આપવા માટે થઈને મારે ત્યાં દીકરો થઈને પધાર્યો. શિવજીના અવતારો નથી, પણ શિવજીના અંશ અવતારો ખરા. હનુમાનજી એ શિવજીનો અંશ અવતાર છે. હમણાં કદાચ અસ્વસ્થામાંની કથા આવશે તો એ અસ્વસ્થામાં પણ શિવનો અવતાર છે, અંશ અવતાર છે. સમાધિનો આનંદ જે તમે ભોગવી રહ્યા છો એ જગતને આનંદ આપવા માટે થઈને મારે ત્યાં દીકરો થઈને આવો. એ વચને બંધાયેલા શિવજી વેદ વ્યાસજીને ત્યાં પુત્ર રૂપે પ્રગટવા જઈ રહ્યા છે. ભાગવતના મહાન વક્તા શ્રી સુખદેવજી મહારાજના પ્રાગટ્યની આપણે આ કથા કરી રહ્યા છીએ. અલગ અલગ પુરાણોની અંદર અલગ અલગ કથા છે. શુક અને શુકી, પોપટ અને પોપટીના મૈથુન દ્વારા જે જીવનો જન્મ થયો એ સુખદેવજી એક પુરાણ એવું પણ કહે છે. દેવી ભાગવતની અંદર એક કથા છે. અરણીના કાષ્ટનું મંથન કરતા અને શ્રી વેદવ્યાસજીની શક્તિ ત્યાં ક્ષણ થતા એમાંથી એક પુત્ર જન્મે, એનું નામ સુખદેવજી છે. પણ કહે છે સુખદેવજી શિવનો અંશ એ માના ઉદરની અંદર જ્યારે આવ્યો, સામાન્યતઃ સ્ત્રી ગર્ભ ધારણ કરે એટલે 9મે માસે બાળકને જન્મ આપે. પણ આ શિવનો અંશ એ ઉદરની અંદર કહે છે 16 વર્ષ સુધી એ ગર્ભ રહ્યો. 16 વર્ષ સુધી એ ગર્ભની અંદર રહ્યા
વેદ વ્યાસજીએ કરેલી રચનાઓનું બધું જ જ્ઞાન એ સુખદેવજી એ જીવે માતાના ઉદરમાં રહ્યા રહ્યા લઈ લીધું. 16 વર્ષ સુધી ગર્ભ વધ્યો. સુખદેવજીની પ્રાર્થના કરવામાં આવે છે વેદ વ્યાસજી દ્વારા, મહારાજ તમારું પ્રાગટ્ય થાય, આ માતાને કષ્ટ પડે છે. અને એમ કહેવાય છે કે માતાના ઉદરની અંદરથી શ્રી સુખદેવજીનું પ્રાગટ્ય થયું છે. અને જેવા માતાના ઉદરની અંદરથી જન્મ થયો અને શ્રી સુખદેવજી કહે છે એક ઓર સાથે સુખદેવજીએ પોતાના પિતાની સામે જોયા વગર ગડગડતી દોટ મૂકવા લાગ્યા. જન્મતાની સાથે જ યુવાન સુખદેવજી નિર્વસ્ત્ર દોટ મૂકી છે. વેદ વ્યાસજીએ જોયું કે દીકરાનો જન્મ થયો, પણ આ દીકરો જાય છે ક્યાં? એટલે દીકરાની પાછળ પાછળ વેદ વ્યાસજી મહારાજ પણ દોડ્યા. આગળ યુવાન દીકરો દોડે છે અને પાછળ વૃદ્ધ પિતા છે. યુવાનને વૃદ્ધ પહોંચી ન શકે. વેદ વ્યાસજી મહારાજ પાછળ દોડે છે, હા પુત્ર થોભી જાઓ, પુત્ર અટકી જાઓ. પણ સુખદેવજી પાછળ વળીને જોતા નથી. શું કામ? શિવનો અવતાર છે, માયાથી ડર છે. જો પાછળ વળીને પિતાની સામે જોવું, ચાર નજર ભેગી થાય અને સંસારની બહુરૂપીની માયા સ્પર્શી જાય અને માયાના તાતણે બંધાઈ અને અહીંયા રહી જવું પડે. માયાના ડરથી શ્રી સુખદેવજી ત્યાંથી ગયા છે. પાછું વાળીને જોતા નથી. વૃદ્ધ વેદ વ્યાસજી મહારાજ પુત્રને પકડવા માટે તેની પાછળ દોડે છે. વૃદ્ધ છે, હાફી ગયા છે, લથડિયા ખાય છે, જમીન ઉપર પડે, વળી પાછા ઊભા થાય, હા પુત્ર, હા પુત્ર, હા પુત્ર. સુખદેવજી મહારાજે વિચાર કર્યો કે પિતાને કોઈ ક્રોધ આપવો પડશે. માર્ગની અંદર વૃક્ષના પાંદડાઓ હતા. એ વૃક્ષના પાંદડાઓ દ્વારા સુખદેવજીએ પોતાના પિતાને કહ્યું, પિતાજી પાછા વળી જાઓ, પિતાજી પાછા વળી જાઓ, જગત મને તમારા દીકરા તરીકે ઓળખશે. પિતાજી પાછા વળી જાઓ. છતાંય સુખદેવજી અટક્યા નહીં, વેદ વ્યાસજી અટક્યા નહીં, આગળ ને આગળ દોડતા જાય. થોડે આગળ સુખદેવજી મહારાજ ગયા. એક સુંદર મજાનું સરોવર હતું. સરોવરના કિનારે, સરોવરની અંદર દેવલોકની અપ્સરાઓ વસ્ત્રવિહીન સ્નાન કરતી હતી. અપ્સરાઓએ જોયું કે સુખદેવજી મહારાજ નીકળ્યા છે. કોઈએ ધ્યાન ન આપ્યું, પોતાની જળ ક્રીડામાં મગ્ન રહી ગયા. થોડી વાર પછી વેદ વ્યાસજી આવ્યા. જ્યાં વેદ વ્યાસજીને આવતા જોયા ત્યાં અપ્સરાઓ દોડી અને સરોવરની અંદર ગળા સુધીના પાણીની અંદર ઉતરી ગઈ. આ દ્રશ્ય વેદ વ્યાસજી મહારાજે જોયું. ત્યાં અપ્સરાઓ મને જોઈ અને દોડી અને સરોવરની અંદર છુપાઈ ગઈ. અને વેદ વ્યાસજી મહારાજના પગ જમીનની અંદર ખોડાઈ ગયા, અટકી ગયા. છાતીની અંદર એક ટીસ, એક ઘા લાગ્યો. અપ્સરાઓની સામે જોયું. અપ્સરાઓને સંકોચ થયો તો પોતાની આંખ આડા હાથ દઈ દીધા. વેદ વ્યાસજી મહારાજે કહ્યું, કરે અપ્સરાઓ, મારા પ્રશ્નનો તમે મને જવાબ આપો, મારી શંકાનું સમાધાન કરો. અપ્સરાઓએ કહ્યું, હે વેદ વ્યાસજી મહારાજ, અમારાથી કોઈ અપરાધ થઈ ગયો હોય તો અમે તમારી ક્ષમા માંગીએ છીએ. વેદ વ્યાસજી મહારાજે કહ્યું કે મારે તમને એટલું જ પૂછવું છે કે થોડી વાર પહેલા આ જ જગ્યાએથી મારો યુવાન દીકરો અહીંથી પસાર થયો. એ યુવાન છે, એના શરીર ઉપર એક પણ વસ્ત્ર નથી. એ દીકરો અહીંયાથી પસાર થયો, છતાંય તમને એની શરમ ન આવી. અને હું વૃદ્ધ છું, હું તમારા પિતાની ઉંમરનો છું, તમારા બાપ સમાન છું. તમને મારી આટલી બધી શરમ કેમ આવી? આનો ખુલાસો કરો. અપ્સરાઓએ કહ્યું, વેદ વ્યાસજી મહારાજ,
તમારો યુવાન પુત્ર નિર્વસ્ત્ર હોવા છતાં પણ અમને એની શરમ એટલા માટે ન આવી કે તમારો પુત્ર છે ને એના મનની અંદર કોઈ પણ પ્રકારના વિકાર કે કોઈ પણ પ્રકારના ભાવ છે જ નહીં. સ્ત્રી કોને કહેવાય, પુરુષ કોને કહેવાય, એના ભેદ એના મનની અંદર છે જ નહીં. અને તમે વૃદ્ધ છો, તમે પાકડ છો, પણ તમે દુનિયા જોઈને બેઠેલા છો. તમારી દ્રષ્ટિમાં ભેદ છે. સ્ત્રી અને પુરુષ કોને કહેવાય એ ભેદ છે. એને તો એ જ નથી ખબર કે આ સ્ત્રી ને આ પુરુષ. અમારો અપરાધ હોય તો અમને ક્ષમા કરજો. અપ્સરાઓના આ શબ્દો સાંભળી અને વેદવ્યાસજી મહારાજ પાછા પોતાના આશ્રમની અંદર આવ્યા છે. બહુ ઉદાસ રહેવા લાગ્યા. પુત્ર ગુમાવ્યાનો શોક છે. ઉદાસ રહેલા વેદવ્યાસજી મહારાજ પોતાના આશ્રમમાં બેઠા હતા. એવા સમયે નારાયણ નારાયણ કરતા નારદ ઋષિ ત્યાં આવે છે. નારદ ઋષિનું સ્વાગત કર્યું. નારદ ઋષિએ પૂછ્યું, મહારાજ ઉદાસ કેમ છો? વેદવ્યાસજી મહારાજે કીધું, જીવનની અંદર ખાલીપો કંઈક હજી ખૂટતું હોય એવું લાગે છે. મેં આટલા વેદ બનાવ્યા, આટલા પુરાણો બનાવ્યા, આટલા ઉપનિષદો બનાવ્યા, અને છતાંય હજી મારા મનને સંતોષ નથી. નારદ ઋષિએ કહ્યું, મહારાજ તમે વેદ ઉપનિષદો ખૂબ બનાવડાવ્યા, પણ આ વેદ ઉપનિષદો, વેદની ભાષા કોઈ સામાન્ય માણસ સમજી ન શકે. વેદના મંત્રો દ્વારા બ્રાહ્મણો તમને સવારે પૂજા કરાવતા હોય તો એમાં તમને કઈ ખબર પડે નહીં. અહીંથી કથાનો હું પ્રારંભ કરું છું તો શરૂઆતમાં હું શ્લોક બોલું છું. મંગલાચરણ કહેવાય ને. એ મંગલાચરણ કરું છું તો એ મંગલાચરણમાં કદાચ પહેલે દિવસે તમને એમ થયું શકે ક્યાં સુધી શ્લોક બોલે રાખશે, કથા વાંચશે કે નહીં વાંચે. કારણ કે લગભગ 30 મિનિટ સુધીનું તો મંગલાચરણ ચાલે છે કે મંગલાચરણ પછી ધૂન પછી પાછા શ્લોક. એટલે ઘણી વખત એવું થાય કે મહારાજ કથા વાંચશે કે ખાલી શ્લોક જ બોલશે.